બધાય દૈરાન રામ રામ સીતારામની જય માતાજી। તો જો અટાણે હે ને અમે કામીથી છૂટ્યું ને તો પછી ફોન કર્યો તો નિર્મલની જુલી અમને તેડવા આવ્યા ને એવા અમે જઈએ પાછા ઘેર ને જ્યાં સુધી જુલીની બારી ન ખુલે ને ત્યાં સુધી એની હક થાય જ નહીં, મોત દેખાય નહીં તો એની બારી ટીંગાવવું જોઈએ। તો જો બારી ટીંગાવીને ઊભી આવે પકડીએ તો ધ્રાર એને ઉસું સડવું બારી એને આખું તો દેખાતી હોય ને એટલે કાયમી તેડવા આવે ને તારે એવી રીતે બારી વરતા પછી બેઠી આવે ખોરામાં ટીંગાઈને હે ને જટાવર પાછી વધવા માંડી ને એવા ફેર ખીરે હી ખરી જોલે તોય નિહરાને પડવાની બીક જો આ લોટાણે હે ને ઉઠે તો હું ઠેક વાર થયા ગઈ ઉઠે ને તો પહેલાં બધું કામ કર્યું। પેલા આખું કામ કરે લીધું ઠાન હંજવારીયું ને લુગડા ને બાકી ટેબલો ને બધું સાફ કરી નાખ્યું। અહીં ઉઠે બેઠી નહોતી પહેલાં હું કામ ફિનિશ કરી નાખા પહેલાં કામ ફિનિશ કરી નાખ્યું અને પછી હવે ને માથામાં નાખું તેલ છે જેતીનનું તો જેતીનનું તેલ નાખવું તો તમને એમાં દેખાય નહીં ગરમ કર્યું અને હવે ને માથામાં તેલ નાખેલા ને તો જ્યાં ખાવે ને પછી નવાઈ જાય કે આજ છે મારે રજા એટલે હું તેલ નાખે અને મોડે 2-4 કલાક રાખે અને પછી નાહી નાખી તો રૂપાળું તેલીયેલું થઈ જાય। અને હમણાં હું હે ને ટોપરાનું તેલ ઓછું નાખા જેતીનનું ટોપરાનું બે ભેગું કરે પછી જેતીનનું વધારે નાખા। મને બે જણાએ કીધું કે જેતીનને તેલીથી વાળ નથી ખરીદ્યા મેં કહું ટ્રાય કરીએ। આ અમારે આની ગમે વિદેશમાં હે ઘણખરના વાળ બહુ જ ખીરે આપણે ઇન્ડિયામાં એટલા નથી ખરીદતા બાકી બહાર ત્યાં હદ વાળ ખરે ને એમાંય પણ ઇઝરાયલમાં ને કે હાવ મણાની મોવારા ટકા થઈ જાય એવા ખરે અમારે એટલા નથી ખરીદતા પણ ખરે બહુ જ મારે હદ ખરે નીતાની ખરે નીતા રેડી નાખતી હતી ને મારે પાછા વાળ મોટા રહ્યા એટલે આંકડા વધારે થાય એટલે કંઈક તો એણે હિસાબે મારે ખરે તો વિચાર કરે કે આજ ફેર તો ઇન્ડિયા જાય ને એટલે પરમાનન્ટ કરાવી નાખવા એટલે ઓલું ઓછું થાય કદાચ આંકડા ઓછા થાય। તો તમે કીણીએ કરાવ્યા અને કરાવાય કે ન કરાવાય જરૂર મને કીજો કે પરમાનન્ટ કરાવાય કે ન કરાવાય। નીતા કરાવ્યા હતા તેણે વરહદી રહ્યા પણ મારે ત્યાં વાળ હું કંઈ કરાવવાની જરૂર નથી મારા વાળની પણ મારા વાળ ખરે બહુ ને એટલે એને હિસાબે હું વિચાર કરા કે જો પરમાનન્ટ કરાવી નાખે ને તો ખરે ઓછા ટૂંકમાં બીજું તો કામ। અને જો તમે ઘણા મારા વિડીયામાં જોયા જ હે હું કાપી નાખા મેન ઓલું હે કે હું બાંધા ઓછા આખો દી કામી જાય ને એટલી ઘડી જ બાંધા બાકી હું ઘેર હોય ને એટલે સીધું આવે ને માથું છોડ નાખે મને માથું દુખે ને એટલે મને મજા ન આવે એટલે હું સીધું માથું છોડ નાખે। મારા મોરા આખો દી ઘરમાં હું ઉડતા જ હોય કે મારા મોરા મોટા છે ને ખેરે હોય એટલે જાણતા મોરા ખેરે જ જાય નીતા ખીચકાય કે મમ્મી મેં આજે તો આજે હંજવારી કાઢી ક્યાંક મેં કાલે હંજવારી કાઢી ને તારા વાળતા જો ઉડેતી તો કામ કરવું ખેરે જીવા મને માથું દુખે એટલે મને બાંધવા ગમતા ને વધારે પૂરતા હું ખુલ્લા જ રાખા જ્યારે એક રાંધાના તારે જ બસ ટેવારા બાકી હું બાંધતી ને એટલે તમે કોઈ પરમાનન્ટ કરાવ્યા હોય તો કીજો ચોક્કસ કે કરાવાય કે ન કરાવાય કે કામ થાય તો એ પ્રમાણે મારો વિચાર છે કે કદાચ પરમાનન્ટ કરાવી નાખે ને તો આંકડા ન થાય બીજું તો કંઈ નહીં। આ મમ્મી જો હાંજી તો હું વાળ ઓરાવે ને ગઈ હતી જો આમાં પાસે થઈ ગયું આટ્યું કે બાંધા ને પાછા આવે ને સોડા એટલે ગાંઠ્યું જેવા થઈ જાય આટ્યું જેવા એવા સારું થઈને કરાવવાનો વિચાર છે। અને આ તો તેલ કાંઈ એમ નાખીએ નહીં હું નાખા મહિનામાં 3-4 ફેરે નાખા કારણ કે એવું ન કહો પહેલાં ન નાખતી કદાચ એને રીસાઈ બીમાર વાળ ખરીદતા પહેલાં ઇન્ડિયા તો હું નાખતી તે તો ખરીદતા હતા ખરી ઓછા ખરીદતા એ વધારે ખરી એટલે એ તેલનું જોર રાખ્યું કે જ્યારે રજા હોય તારી નાખી લેવાનું કરક રજા ન હોય ને અહીં આડે દી અઠવાડિયામાં 4-5 એટલે અઠવાડિયામાં કહું મહિનામાં 500 ફેરે તો આડેવારી નાખી લેવાનું બે કલાક રાખવાનું છે એટલે 2 કલાક રાખે ને
પછી ધોઈ નાખે, બાકી નાખવાનું. તો હાલો મને જવાબ આપજો જરૂર કોમેન્ટમાં. અમે તેલ બેલ નાખી લીધું ને કોફી ગરમા ગરમ કરી લીધી આપણી. કે હાલો કોફી પીએ લઈએ ને પવન જોવો જણી. પવન હાવ અહીં ભળેરાટીયું કરે. કા શેરને ખોલ્યો તોય ને લુગડા ઉપાડે લાયો એ કહે તો હુકાઈ ગઈ હે. પવન બહુ જ છે એકદમ. પંખાની અમારે જરૂર ન પડે ને હમણાં જોવો લ્યો અમારે કામ હે કે ઘરમાં એટલી ગરમી નથી થતી પણ તોય હે ને જો આ હુવે બાપ દીકરો કે આ પવન એટલો રૂપાળો ટાઢો ટાઢો આવે એસીની જરૂર પડતી ને જ એટલે એને હમણાં બાપ દીકરો બે આ સોફાવી હુવે કે સોફાવી એવી એને ટાઢાર વરે અને આ અમારો હોલ એટલો ટાઢો રહીએ કે બધાય દરવાજા ખુલ્લા, ઓલું કાચ ખુલ્લું, આ કાચ ખુલ્લું અને આ કાચી ખુલ્લું, એટલે બધાય કાચું ખુલ્લા હોય ને વા નિર્મલના રૂમનું ખુલ્લું રાખે એટલે પવન એકદમ આવે કે એની વાત પૂછો. જો અટાણે પંખાની જરૂર નથી પડતી, જો એટલા લુગડા ઊંડે એટલી પવન આવે એટલે પંખો હાર્યો પછી બનશે. પંખો ચાલુ નથી કરતી તો મેં હાલો હું કોફી કરે ને કોફી પીએલા ને તમારે કોફી પીવી હોય તો હાલો. અમારે આની માયાની પીવી હતી પણ માયા પછી ઘુમરા ખાઈ ખાઈને મારા પપ્પા આવીને બે ગઈ કે એણી હે ને મેં પછી કોફી ન દીધી, એણે સા દીધો હતો એટલે હવારે એણે સા દીધો હતો પછી અટાણે કોફીને કરીએ ને તો કોફી ન દઈએ. તો હાલો એ જે એક્સ્ટ્રા થોડા જાય જો કંઈ કામ હે તો કામ પતાવી ના તો મોડે રીખ ને નીતાને ડૉક્ટરીનો વારો હોય તો નીતા આગળ નિર્મલ આવી તો ડૉક્ટરીનો વારો હોય તો એ લેટ જાય તો એ ના જાય અને પછી જાય કાયમી. હાલો આગળ આગળ બન્યા રહીજો તમે. તો હે ને અટાણે વાગ્યા 3 અને મી હે ને જુલીને નવરાવી નાખી. તે જુલીને જ્યાં કોઈ બાલ્કનીમાં રાખે ને તો પૂરી થઈ જાય. જુઓ જણી એ ઘડીક વારામાં તડકે ઘૂમે ને તો નકો પછી કામ હે સોફે સડે ને ઘર આખામાં ધોળે ને અડિયું કાઢે ને તતા પાણી આખા ઘરમાં કરી નાખે એટલે મેં ઘડીક બાલ્કનીમાં ઊભી રાખે ને તો તકડી કોરી થઈ જાય. તો એણે એ રાખીને એક ભાઈની કોમેન્ટ આવી હતી કે બિન ગાડી લીધી તો લાડવા ખાવા આવીએ તો વેલકમ ભાઈ, આવી જાઓ લાડવા ખાવા. બધાની આ પેડા તો જડતા ને બકલાવા ખવડાવ્યું, લાડવા ખવડાવ્યું, એવું બધું ખવડાવ્યું તો તમે ખાસ આવી જાઓ. ને પાછા ઈની ભાઈ બીજેથી કોમેન્ટ કરી કે લાડવા ખાવાને તો આવું પણ નીતાની ભાઈ તો બિન ભજીયા કરો તો ભાઈ ચોક્કસ જોઈએ કાં આજ ભજીયા અમારા ઘરમાં ઓછા ખાય એટલે કાં ભજીયા કર્યું પણ મને વિચાર છે કે ભજીયા કરતાં ઢોકરી કરી નાખે ને તો ઢોકરી વધારે ખાય. તો મારો વિચાર છે ઢોકરી કરવાનો. તો હાલો હે ને ઢોકરી કર્યું આજ ભજીયાના હાટાને ઢોકરી. અને તમે ભાઈ કોમેન્ટ કરી બદલ ખૂબ આભાર. ભાઈઓ બીનું વડીલો બધા બહુ જ અમે મોટો લીધી બાબત કોમેન્ટ કર્યું હાર્યું તો બધાની દિલથી થેન્ક યુ અને આભાર અમારો બધાનું ફેમિલીનું કે તમે બધા એમણે સપોર્ટ કરો ને હાર્યું કોમેન્ટો કર્યું તો એ બદલ થેન્ક યુ. અને ઘણા બધા એ જ કહે કે તમે ઇન્ડિયા આવો, અમારા ઘેર આવો તો ચોક્કસ મારાથી ભૂકાય ને હું આવી, બાકી તમે બધા આવજો ચોક્કસ અમારે ઘેર, હું ના આવી એટલે તમને કહે. અને બાકી બધાને મારા ભાઈઓનું બીનું ને બધાને ફેસબુકમાં ને મેસેજ આવે કે બીન તમારા નંબર આપો. તો ભાઈ ફેસબુકમાં નંબર ન આપા કે પાછા બધા મારે બધા ઠેકાણે ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં ને બધામાં મારા નંબર દાના એટલે પાછા મારે જવાબો કોઈ નાખ દેવા કે એક તમારા ઘરનું કામ હોય કાંઈ જવાનું હોય એટલે સોરી બધાની દિલથી ઝીણી બધાની કોઈને કામ હોય કે કંઈ કોઈની પૂછવું હોય તો તમે હે ને ચોક્કસ મને ઇન્સ્ટાગ્રામમાં SK લોગ હે એમાં ફોલો કરજો અને એમાં મને મેસેજ કરજો તો તમને ચોક્કસ રિપ્લાય આપી અને એમાં તમારા બે હું ફોનમાં વાત કરી ચોક્કસ તમે ગાલો એ તમને કહેતા. અને હું ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં એ વિડીયો મૂકી દેશો તો તમને બધાને ખબર પડી જાય કે ભાઈ બધાને નંબર દે રાખત મારી પાસે આમાં કાંઈ હોય તો ખબર ન હોય તો ગમે તાર માણસ ફોન કરો તો જવાબ દેવો પડે. અને બીજા નંબરમાં કે હું એને કોઈની તેડાવતી ને એવું એના વિચારવું ચાલુ થાય એટલે હું તમને નંબર આપી તો ડાયરેક્ટ તમે એજન્ટ થ્રુ આવજો. આપણી જુલીબેનને નવરાવ દીધી ને દિશાને મને ટીપકી તેના બેહે ગઈ અને મી હે ને જો આમાં ચટણી મૂકી દીધી તો હું ચટણી થઈ જાય એટલે આવે તો સીધું ખાવાનું જ રહીએ એટલે આમાં ચટણી મૂકી દીધી ને આમાં આપણે હે ને પાણી ગરમ મૂકી દીધું કે પાણી ગરમ ઝટઝટ થઈ જાય તો આપણી સીધી હે ને ઢોકરી મૂકવાની રહીએ. એટલે જો આપણે આમાં હાથો ન નાખવાનો હોય એટલે એ તો ભૂલે ગઈ. તો આમાં હે ને આપણે જો ઢોકરીનું મેં મિશ્રણ તૈયાર કરી દીધું તો ઢોકરી બનાવવાનો વિચાર છે એટલે આપણે આમાં બધું તૈયાર કરી દીધું
તો હાલો ઢોકળી બનાવી નાખીએ અને બધું તૈયાર કમ્પ્લીટ કરી લીધું. ને ઢોકળીની કોઈ રેસીપી આપણે બનાવીને જ કે બધા ઢોકળી બનાવતા જોઈ, એટલે ઢોકળીની રેસીપી કાં બનાવે, એટલે મેં ઢોકળીની રેસીપી કંઈ બનાવીને જ કે બધા ઘેર ઘેર ઢોકળી તો બનાવતા જોઈ. ચાલો ઢોકળી થઈ જાય ને ત્યારે તમને બતાડા.